બોલો લ્યો, લાયસન્સવાળી ગનનું ટેસ્ટિંગ કરવા હવામાં ફાયરિંગ કર્યું. સુરતમાં બિલ્ડર ફોર્ચ્યુનર સાથે સોસાયટીમાં ઘૂસ્યો, અંદર બેઠા બેઠા ભડાકો કર્યો, બાળકો સામે રોફ જમાવ્યો. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન નજીક આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બિલ્ડર ગુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જોકે ફાયરિંગ કરનાર જમીન દલાલની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. તેણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું નહોતું, એટલે ટેસ્ટિંગ કરવા ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ 500 મીટરના અંતરે વ્રજરાજ રેસિડેન્સી આવેલી છે. ગત રાત્રે 9:30 વાગ્યા આસપાસ એક કાર ચાલક સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. સોસાયટીની અંદર પસાર થયા બાદ A4 બિલ્ડિંગની બહાર બેસેલા બાળકો અને લોકો પાસે રિવર્સમાં કાર લાવ્યો હતો. ત્યારબાદ તેમની સાથે કોઈક શખ્સ અંગે પૂછપરછ કરી હતી. જોકે ત્યાં બેઠેલા લોકો કંઈ જાણતા ન હોવાનું કહ્યું હતું. કાર ચાલકની બાજુની સીટ પર બેસેલા એક શખ્સ દ્વારા લોકો સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ પોતાની પાસે રહેલી ગનથી કારમાં બેઠા બેઠા જ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગના કારણે ત્યાં બેઠેલા બાળકો સહિતના લોકો ડરી ગયા હતા. આ સાથે જ તે આસપાસ રહેલા લોકોને પણ હટી જવા માટે કહી રહ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ જ આવેલી સોસાયટીમાં ફાયરિંગના બનાવને પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિતની અને ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરી હતી. જોકે ગણતરીની કલાકોમાં જ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરની ધરપકડ કરી લીધી છે, તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબજે કરી લીધી છે.